વડોદરા શહેરના આકોટા મોજમહોડા રોડ ઉપર વધુ એક મહાકાય ભુવાએ આકાર લીધો છે। વડોદરા શહેરમાં ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે તેવા સમયે વડોદરા શહેરના નગરપાલિકાની રોડની કામગીરીની પોલમપોલ કામગીરીને લઈને બારે માસ શહેરના વિવિધ વિસ્તારોમાં ભોવાઓ પડવાનો સિલસિલો યથાવત જોવા મળતો હોય છે। ત્યારે ચોમાસાના સમયે જ આકોટા રોડ મોજમહોડા સર્કલ પાસે છેલ્લા 15 દિવસમાં વધુ એક મસમોટો ભોવો પડ્યો હતો, જે આ રોડ ઉપરથી અવરજવર કરતા વાહનો માટે જોખમકારક બન્યો છે। દાંડિયા બજાર બ્રિજના આકોટા 4 રસ્તા છે। આ જે રસ્તા ઉપર થોડાક સમય અગાઉ જે બ્રિજનું રિસર્ફેસિંગ કરેલું અને ત્યારબાદ એ લોકોએ રેતી પાથરવામાં આવેલી બ્રિજ ઉપર, એ તમામ જે રેતી છે એ રેતી અત્યારે એક જગ્યા ઉપર અહીંયા જે 4 રસ્તા થાય છે એ 4 રસ્તા ઉપર ભેગી થઈ ગઈ છે, જેના કારણે અવારનવાર અહીંયા રોજના 8 થી 10 લોકો રેતીના કારણે સ્લીપ થઈ જાય છે, લોકો પડતા હોય છે, લોકોને હાથ પગ તૂટતા હોય છે। એટલે મારી તંત્રને નમ્ર વિનંતી છે, તાત્કાલિક ધોરણે અહીંયા જે રેતી પાથરેલી છે, અહીંયા જે રેતીના ઢગલા રહ્યા છે એ મહેરબાની કરીને અહીંયાથી હટાવો, નહીં તો કોઈ જો મોટી દુર્ઘટના, મોટી જાનહાનિ થશે તો એના જવાબદાર માત્ર ને માત્ર આ તંત્ર રહેશે।